અહીંયા જોવો ઠલવાઈ રહ્યું છે. તો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મુકુલમાં, જય સુનબામાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં આવ્યો પા બધા મોજમાં છો. અને અત્યારે જો વાગ્યા છે સવારના 7:30 અને આપણે જો ભેહું ઓકવા માટે આવ્યા હતા અને અહીંથી આપણી ગઈ છે ભેહું સરવા માટે. અને આપણે હવે જો પાછા જઈ રહ્યા છીએ ઘરે. આમ તો જો કે તમે thumbnail વાંચીને આવ્યા એટલે ખ્યાલ આવી ગયો છે. આજે આપણે પાછું ભરવા જવાનું છે નીણ. અને હમણાં 2 દી પહેલાં પણ આપણે બ્લોકમાં કીધું હતું કે હવે આપણે નીણ હારવાની શરૂઆત થઈ ગઈ છે. જો કે પહેલો ફેરો પાંદડીનો, બીજો ફેરો જવાયરનો, અને આજે પાછું આપણે ભરવા જવાનું છે લોદર. જે ડુંગળીના પાન હોય ને તે ભરવા જવાના છે અને પારું માટે તે લાવવાના છે. એટલે અત્યારમાં આપણે ઘરે જઈ રહ્યા છીએ અને આમથી ટ્રેક્ટર પણ આવશે, ટ્રેક્ટરમાં લાવવાના છે. અને આજે ઠંડી છે ફૂલે ફૂલ, તો આપણે તમે જોઈ શકો છો સ્વેટરને પહેરી લીધું છે. કારણ કે હમણાં ઠંડી પડે છે, અમારે ગીરમાં ભૂકા બોલાવે છે. તમારે કેવી પડે છે ઠંડી કોમેન્ટ કરજો. અને અટાણમાં રૂ ભેહું આપણી વહેલી સરવા માટે વહી ગઈ છે અને આપણે જવાનું છે ડુંગળીના પાન ભરવા માટે, એટલે ઘરે છીએ. અને દીજો મસ્ત મજાનો ઉગી ગયો છે. અહીં અમારે મોરલા શેણ ખાઈ રહ્યા છે. અને અહીંયા આપણે જો ને પાંદડીને જે લેવા એ પડ્યું છે. અને આજે પાછું ડુંગળીના પાન ભરવા માટે જવાનું છે. તો આપણે જો કે હવે અવારનવાર નીણના ફેરા અને એવું બધું ચાલુ થઈ ગયું. પાછો વરસાદ રહે ક્યાં સુધી બધું લાવવાનું આ તેને એવું બધું હોતું હોય છે. તો મળતા રહીશું આગળ વિડીયો કન્ટિન્યુ રાખજો. બધાને જય માતા. જય માતા મિત્રો. એટલે જો 8:30 જેવું થઈ ગયું છે અને આપણે હવે ભરવા માટે જવાનું છે. પારોને બધાને જો નીણ મેળવીને નાખી દીધી છે, પણ તો ખાય છે. અને અહીંયા જો બધા લુગડા આપણે ભરી લીધા છે આમાં. અને અહીંયા છે નાડું, તો લઈને હવે આપણે જવાનું છે ભરવા માટે. જય માતાજી મિત્રો. આપણે બધા જઈ રહ્યા છીએ બધું લાવી સામાન અને ભરવા માટે. તો અત્યારે આપણે ઘરેથી નીકળી ગયા છીએ, જઈ રહ્યા છીએ. તો જય માતાજી મિત્રો, અત્યારે જો આપણે પહોંચી ગયા છીએ જ્યાં લોદર છે ત્યાં. અને આપણે જુઓ ઠંડી બહુ લાગતી હતી એટલે પાછા બાંધી લીધું છે. અને બધે લોદર છે અહીંયા પહોંચી ગયા છીએ. અને હવે આપણે ભેગા કરવાના છે, કારણ કે જે ટ્રેક્ટર આવ્યું નથી ગયા, થોડાક ભેગા કરી દઈએ આપણે. તો હાલો હાદુરભાઈ. હા, એ હવે આપણે ખાર્યું બનાવવાનું છે અને અટાણમાં લોદર મોટો ભેગા કરવા ટાઈટમાં. એટલે ટ્રેક્ટર આવે સીધા ભરી લઈ. અને ગાંઠિયા થોડાક ભેગા કરો એટલે આપણે શાક ના થાય. પેલા લોદર ભેગા કરો, પછી ગાંઠિયા ભેગા કરજો. ટ્રેક્ટર આવે ત્યાં લોદર ભેગા કરી નાખીએ આપણે. તો જય માતાજી મિત્રો, અત્યારે તો આપણે લોદર ભરીને ઘરે આવી ગયા છીએ. ડુંગળીના પાન અને 11:30 જેવું થયું છે. અહીંયા આપણી જ્વાર પડી છે અને અહીંયા છે પાંદડી. અને જે ટ્રેક્ટર લોદર પાન આવે છે તે આપણે ઠલવવાના છે. તો હાદુરભાઈ અત્યારે ખોલી રહ્યા છે સીંડું, ત્યાંથી આવશે ટ્રેક્ટર અને અહીંયા આપણે ઠલવવાના છે. અંદર તો અંદર લઈ ગયો ને કે બહાર જ્યાં મેળ આવે ત્યાં નાખી ગયો, પાછા આગળ દેવાના છે. તો અહીંયા આપણે ઠલવવાના છે ડુંગળીના પાન. ટ્રેક્ટર વાહે હેલું આવે અને અટાણા જો કાંટો ખોલી રહ્યા છીએ. 12:15 વાગી ગયા. અમે એક ફેરો ભરી, હજી એક ફેરો પાછો ભરવા જવાનો છે. અત્યારે 12:15 જેવું થઈ ગયું છે. અને હવે જો અહીંથી ટ્રેક્ટર આવશે આગળ. છે
અદુર ભાઈ એક વાયુ નાખજો આમ જવા દે ને આમ હલવાનું છે આમ હાવ બોલી પાસે જવા દઉં ભણે જવા દઉં આવજો હા હાલો ઝડપ રાખો હજુરભાઈ હાલો હજુરભાઈ ખેંચો ખેંચો રોબે અહીંયા જોવો ઠલવાઈ રહ્યું છે જે પાન લાવ્યા ડુંગળી કેમ થાય પડશે કે આદરભાઈ એની પીડા તો જો મિત્રો આ બધું આપણે લોદર ઠલવાઈ ગયા છે ડુંગળીના પાન અને અટાણે હવે પાછા આપણે પાથરી રહ્યા છીએ થોડા લાંબા કરી રહ્યા છીએ કારણ કે નકર આ પાછા બટાઈ જાય લીલા છે એટલે તો જો નોખા પાથરી રહ્યા છીએ અત્યારે તો જો મિત્રો એટલે લોદર આપણે જે ડુંગળીના પાન લાવ્યા હતા તે બધા પાથરી દીધા છે અને અહીંયા જે હાદુરભાઈ પાથરી રહ્યા છે કેટલાક છે હાદુરભાઈ હવે હજી ભરવા જવાનું છે પાછા હા પાડીઓ હતું નિર્વાહ હતું લઈને તો સારું પડે એટલે આને પછી આપણે કેમ અલગ કરવા પડે આમ પાથરવા કઈ રીતે પડે પાથરી એટલે બાટે નહીં ને એમ છૂટા નાખવા પડે લીલા લોદર છે એટલા માટે કા હા જો લીલા લોદર છે અને એટલા માટે એને છૂટા કરવા પડે તો એ એમાં કરી રહ્યા છે અલગ અલગ એટલે પાટે જય માતા મિત્રો અત્યારે જો આપણે બપોરા કરી અને 1 વાગી ગયો છે હવે ફરી વાર પાછા અમે જઈ રહ્યા છીએ બીજો ફેરો ભરવા માટે ત્યારે જમી લીધા છીએ અને હવે પાછો બીજો ફેરો જઈ રહ્યા છીએ તો ફેરો કાઢી લઈ અને જઈ રહ્યા છીએ બીજો ફેરો ભરવા માટે તો જો મિત્રો અત્યારે 2 વાગી ગયા છે ને આપણે પાછા ખેતરમાં બીજો ફેરો ભરવા માટે આવી ગયા છીએ વારમાં જો આટલું લોદર લેવાઈ ગયા હતા અને આ એટલા બધા બાકી તો બીજો ફેરો માટે આપણે આ પાછો ભરવા માટે આવ્યા છીએ તો એ લઈએ છીએ ટ્રેક્ટર વાહે આવે છે અને અમે ત્રણ ભેગો કરવા માટે આવ્યા છીએ જય માતાજી મિત્રો અત્યારે જો આપણે બીજો ફેરો ભરી અને ઘરે જઈ રહ્યા છીએ પાછા આગળ આપણું ટ્રેક્ટર ગયું છે અને આપણે દાડિયા હતા ખેલવા ગયા હતા આદુરભાઈને હવે આપણે પાછા જઈ રહ્યા છીએ ઘરે બીજો ફેરો કરીને ત્યાં 5 વાગી ગયા છે 5:30 જેવું થઈ ગયું છે હવે ફરી વાર આપણે જઈ રહ્યા છીએ ઘરે અને જવો જઈ રહ્યું છે આપણો ટ્રેક્ટર તો જો મિત્રો આ બીજો ફેરો આપણો ઠલવાય છે એક ફેરો મને ઠલવાનો હતો ને બીજો ફેરો અહીંયા ઠલવાઈ રહ્યો છે ડુંગળીના પાનનો તો જો અત્યારે બીજો ફેરો થઈ રહ્યો છે લીલા ઘી પણ આથમી ગયો છે ટના વાગી ગયા છે 5:15 મિત્રો ત્યારે આપણે બીજી ફેરો લાવી અને ઠલવી રહ્યા તે ભેહું પણ આપણી આવી ગઈ છે જોઈ શકો છો બધી ઘરે આવી ગઈ છે અને બીજો ફેરો આપણે જે 15નો ઓલા ડુંગળી લોદરનો લેવા હતા તે ઠલવી નાખ્યો છે અને માલ જેવો બધા આવી ગયા છે અને દોરા માટે ઉતાવળા પણ થવા મળ્યા છે પાડો અહીંયા ઊભો છે આ ભેહું બધી દોવાની છે તે ઊભી છે અહીં
તો આજના બ્લોગમાં એટલું જ છે. આ બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરજો બધાને. જય માતાજી, જય સોનલ.